આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. હેલો, પીએલ મારુભાઈ બોલો. બોલું છું. હાર્દિકભાઈ રાજગુરુ બોલો, એટલે રામકથાકાર, તળાજા તાલુકાના કદરપુર ગામથી. બોલો બોલો હાર્દિકભાઈ. હવે છે ને, મેં તમને આપણે જે આ વિડીયો રેકોર્ડિંગ ઓડિયો થાય ને એ આપણે કોઈ વાયરલ નથી કરવાનું, પણ કહેવાનો મતલબ એક મારી નાની એવી ડિટેલ સાંભળી લો અને પછી તમે જે મને કહો ને એ મારે સાંભળવાનું. એટલે મારે આપણે યુટ્યુબ તો હું તો વિડીયો જોઉં છું, બરાબર છે. હા હા હા. તો મારી પોતાની ઉંમર છે એ 42 વર્ષની છે, બરાબર છે. હવે મારા લગ્ન થયા એને મારે 2 બાબા છે, બરાબર છે. મોટો છે એ અમદાવાદ જોબ કરે છે, પોતાનો પ્રાઇવેટ ધંધો પણ કરે છે, એટલે કે કેટરર્સ નું અને મંડપ સર્વિસ નું કરે છે, બહુ સારું કમાય છે. એની 22 વર્ષની ઉંમર છે. નાનો બાબો છે એ પાલિતાણા આઈટીઆઈ કરે છે, બરાબર છે. હવે મારા ઘરના ઈ છે ને, નાના બાબાનો જન્મ થયો ને પછી એમને ગામડે ટૂંકમાં ગામડે નતું રહેવું, એટલા માટે એમને આપણે છૂટું કરી દીધું. ચોખ્ખી વાત છે, બરાબર છે. કારણ કે મારા ફાધર શિક્ષક હતા, નિવૃત્ત થઈ એક્સપાયર થઈ ગયા, એને 4 વર્ષ થયા. મારી પોતાની 20 વીઘા જમીન છે, 2 પ્લોટ છે ગામડે મારે પોતાના, અને પુષ્કળ મારા આવક છે. હું પોતે રામકથા કરું છું, બરાબર છે. હવે તમે જે મને કહો ને એ હું સાંભળું ખરા, પણ કહેવાનો મતલબ આપણે કોઈ વસ્તુ આપણે નામથી કે ગામથી એ પણ વાયરલ ન થાય, અને માત્ર ખાલી મારો નંબર નાખો અને તમે તમારી રીતે કોઈ પણ ઓડિયો બનાવો, સાહેબ, બરાબર છે. કારણ કે શું છે, જો એક તો હું રામકથા કરું છું ને આ વિડીયો ફરતો થાય ને સગા સંબંધીઓમાં જાય તો આપણને એને જ ફોન કરે, એમ સમજ્યા? હા, એ તો બરાબર છે. ટૂંકમાં આપણને પરેશાન કરે, એમ, બરાબર. હવે તમે આવું લઈને બેઠા હોય તો તમને કઈક હું એમ કહું કે થોડો ઘણો કઈક દિમાગ હોય તો જ આ વસ્તુ માણસ કોઈ પણ કરતો હોય ને, તો કહેવાનો મતલબ એ કે ભાઈ તમને પછી આપણે હિતેશભાઈ ધામેચાની ચેનલમાં પણ મેં આપેલું છે, બરાબર છે. એને મેં એવું પૂછ્યું કે હિતેશભાઈ, હું આપણે પીએલ પરમાર સાહેબ છે એમની ચેનલમાં હું પણ, મને કે કોઈ વાંધો નહીં, તમારું તો અમારે એક જ ગણતરી હોય કે ભાઈ અમારી ચેનલ માંથી થાય, કોઈની ચેનલ માંથી થાય, બરાબર છે. હા, બરાબર બરાબર. અમારે મને કોઈ તમતારી કે એની ચેનલમાં થાય તોય પણ હું રાજી છું, કે તમે જાઓ તો હું રાજી છું, તમારે કરવું જ જોવે કે, સમજ્યા? તમે મને એક નહીં કહો ને હું એક પકડી રાખું એવું ન હોય. ના, પણ હવે તમને આપણે ટૂંકું કરીએ, મારી બીજી કોઈ સિસ્ટમ જ નથી. જો તમારે તમારા અવાજથી જે આપણે વાતચીત કરીએ એ કોઈ મારી યુટ્યુબમાં વાયરલ કરવું હોય તો જ એ એક જ સિસ્ટમ છે, બીજી નથી સિસ્ટમ. એટલે હું તમને બીજી રીતે કઈ નહીં મદદરૂપ થઈ શકું, બરાબર છે. બરાબર, લ્યો એવું છે, બરાબર. તો એ કારણ કે હું છે, મેં તમને એટલે પેલા કીધું ભાઈ આ નામથી તમારે નહીં, તમારી મર્યાદા તમે કહી દીધી, મારી મર્યાદા મેં કહી દીધી, બરાબર. ચોખ્ખી વાત છે, પણ કહેવાનો મતલબ તમે એટલું પીએલભાઈ તમે એટલું ખાલી મેં કીધું કરી શકો? ના, નહીં, કાંઈ ન કરી કે ભાઈ ભાવનગર ના, હું પહેલાથી તમને કાંઈ પ્રોમિસ નથી આપતો અને હું કાંઈ કરીશ નહીં. આપણી વાતચીત રહે એ જ હું ઓડિયો તરીકે મેલ દઉં, એટલું જો તમારું કરી શકું. તમારો નંબર જો કહો તો નંબર નો નાખો, એટલું હું કરી શકું. એમાં નંબર તો નાખવો જ પડે, નહીં તો શું થાય? હા, એટલે નંબર નાખવો પડે. બીજું ફોટો તમે ના પડો તો ફોટો ન નાખો, હાલો, બરાબર. બાકી આપણી જે વાતચીત રહે એ તો મારે નાખવી જ પડે, તો જ કોઈ સાંભળે ને. એમ તમારે જે વાત કરું છું એ આપણો બાયોડેટા થયો ને તમારો. હા, હવે ઈ ન હોય તો હું મારી રીતે બકબક કરું તો હાલે નહીં ને. એમ હું તો કોઈની ખોટી વાત નહીં કરું. આ તો તમે પોતે કન્ફેસ કરો છો કે મારું આવું છે, હવે તમારે મારી લગ્ન કરવા છે તો આવો, બસ. એ સિસ્ટમ, આપણી સિસ્ટમ એક જ છે, બીજી કોઈ સિસ્ટમ નથી. તો હવે એક કામ કરો, આપણે ખાલી ફોટો નહીં ડિક્લેર કરો, બરાબર છે. ફોટો નો નાખ્યા એટલી શરત હું માન્ય રાખું 100%. હવે કઈ વાંધો નહીં. હવે એટલો તમે તો પછી મારો જે આ નંબર આવેલો જે છે ને, હવે હું પણ તમારી રીતે સહમત થાવ. હાલો ને ભાઈ, હવે જે દુનિયામાં થવું હોય તે થાય, બરાબર. હા, એ તો એમ જ હોય. આમાં છાસ લેવા જાવીને દોડું હંગરવાની જરૂર નથી. નહીં, સાચી વાત છે. હવે નંબર ખાલી મારો જે આવ્યો છે એ નંબર અને આપણે જે વાત થઈ, બરોબર છે, કઈ વાંધો નહીં. એમ આપણે ફોટો એક ડિક્લેર નહીં કરાવી લ્યો, હાલો. હા, ફોટો નહીં નાખીએ, બરાબર ને. અને યુટ્યુબ માં આવશે આપણું, બરાબર ને. ચોક્કસ હું સહમત તમારી સાથે. હા, તમારું આખું નામ હું? હાર્દિકભાઈ અંબાશંકરભાઈ રાજ્યગુરુ. અને રહેવાનું ક્યાં તમારું?
મારું તળાજા તાલુકાનું ખદરપર ગામ. ખદરપર ગામ, બરાબર. અને તમારે રહેણાંક મકાન ને બધું ત્યાં છે વ્યવસ્થા? રહેણાંક મકાન મારું ખદરપર ની અંદર, જમીન પણ ખદરપર ની અંદર. કેટલી જમીન કેટલી છે? મારી પોતાની 20 વીઘા જમીન. આવક શું છે મહિનાની તમારી? આવકમાં લગભગ મહિનાને અંદાજે માનો કે 30,000 ની આજુબાજુમાં એમ. 30,000 ની આજુબાજુ. બરાબર. 100%. પછી તમારે કઈ માલો કરવાનું થાય તો તમારે કયા સમાજમાં તમે પ્રાયોરિટી આપો છો? બ્રાહ્મણ સમાજ બને ત્યાં સુધી હોય. હા, બરાબર. બાકી નહીં, બરાબર ને? બાકી નહીં એમ નહીં. બાકી હું એમ કહું કદાચ ન હોય તો ગણબી પટેલ ની ઊંચી જ્ઞાતિ કોઈ આવતી હોય આપણે, બરાબર છે? હા. ત્યાં સુધી આપણે માન્યતા. ગણબી પટેલ જ એમ ને? હા, ત્યાં સુધી આપણે માન્યતા એમ. બીજી કોઈ નહીં, બરાબર ને? એક પટેલ ને એક બ્રાહ્મણ, બરાબર ને? હા, બને ત્યાં. ના, રેડી, કાંઈ વાંધો નહીં. બરાબર. હા. પૂછો હવે. હા, બસ એટલું જ પૂછવું. એટલે હું મારે જ પૂછવાનું એટલે છે કે જે સાંભળશે ને એને ખબર પડે કે આપણે આમાં જવાનું છે. મારે કઈ જરૂર, મારે તો કોઈ વસ્તુ જરૂર. હા, બસ. હું પોતે રામકથા કરું છું, બરોબર છે? હા, રેડી. હા, કાંઈ વાંધો. એટલે ઈ છતાંય તે કદાચ કોઈ એમ કે ભાઈ આ ગપ્પા મારતા આ છે તે છે, તો મારી મહાદેવ ડિજિટલ ઊંચડી ચેનલમાં મારી પોતાની રામકથા આવતી હોય. હા, રેડી. સમજાય જો. હા. બરાબર. જોઈ લે ના આ સાચું છે, કથાકાર છે. હા, કાંઈ છે. હા, તો કાંઈ વાંધો નહીં. આપણે મેળશું યુટ્યુબમાં, બરાબર ને? ચોક્કસ. હવે ઈ ક્યારે આવે આમ અંદાજે? 2 દિવસ 3 દિવસ? 2-3 દિવસ લાગશે. મારી ઘરે વેઇટિંગ લાંબુ હોય. ઓકે. એટલે 3 દિવસ તો લાગશે ઓછામાં ઓછા, બરાબર? મને મેસેજ પડે કે ન પડે? નહીં, તમે જે જોયું ને, તમે હેમાં જોયું? મેં યુટ્યુબ માં જોયું. બસ ઈ યુટ્યુબ માં જ આવશે. ઈ 3 આપડી છે, 1 2 3. તમે સર્ચ કરતા રહેજો, બરાબર? ઓકે. થેન્ક યુ. હા, રેડી. ભલે. જય સિયારામ. જય સિયારામ. હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.